પરિણામો બાદ પ્રતિક્રિયા આપી હતી, સાંભળીએ। દિલ્હીના પરિણામ અમારી જે ધારણા હતી એ પ્રમાણેના નથી આવ્યા। જનતાનો જનાદેશ હોય એ દરેક પક્ષ કે દરેક નાગરિકે માથા ઉપર ચડાવવાનો હોય છે। જે પણ પરિણામ આવ્યું એ અમે માથા ઉપર ચડાવીએ છીએ અને આવનાર સમયની અંદર જ્યાં પણ લોકો પાસે જે કંઈ નાના મોટો એમનો પ્રેમ કેળવવામાં કે નાના મોટું કામ કરવામાં કચાશ રહી છે તો એને અમે પાછું કરવા માટેના પ્રયત્નો કરીશું। તો એક તરફ કોંગ્રેસ ધાર્યા પરિણામ નથી આવ્યા તેવું સ્વીકારી રહી છે, બીજી તરફ ભાજપના ખેમામાં ખુશી। અહીં ગુજરાતમાં કમલમ ખાતે જીતનો માહોલ છે। ઉપસ્થિત અમારા પાર્ટીના સિનિયર આગેવાન, રાજ્ય સરકારના સિનિયર કેબિનેટ મંત્રી માનનીય ઋષિકેશભાઈ અને સૌ મંચસ્થ મિત્રો, આપ સૌ પ્રેસના મિત્રો, આપણે સૌ જાણીએ છીએ એ પ્રકારે દિલ્હીમાં આજે પરિણામો આવ્યા છે। 45 કરતાં વધારે સીટો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય અત્યારે દેખાઈ રહ્યો છે અને દિલ્હીની જનતાને જે પ્રકારે આપદામાંથી મુક્ત કરવામાં આવી છે, મુક્ત થઈ છે, એ આપણે સૌ અત્યારે જોઈ રહ્યા છીએ। પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી, માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા પાર્ટીના અધ્યક્ષ માનનીય નડ્ડા સાહેબ અને સૌ આગેવાનો જેમના નેતૃત્વમાં આ વિજય અમે પ્રાપ્ત કર્યો છે। વિકાસની રાજનીતિ જે ગુજરાતમાંથી શરૂ થઈ હતી અને દિલ્હીમાં માનનીય નરેન્દ્રભાઈના માધ્યમથી આજે વિકસિત ભારત તરફ અમે જે આગળ વધી રહ્યા છીએ, એ વાત દેશનો પ્રત્યેક નાગરિક સ્વીકારી અને સમર્થન આપી રહ્યો છે। એવા સમયે દિલ્હીના આ પ્રકારના પરિણામો એ ઘણું બધું કહી જાય છે। લાંબા સમયથી નકારાત્મક રાજનીતિ, જૂઠાણાની રાજનીતિનો અંત દિલ્હીની પ્રજા લઈ આવી છે અને આવનારા સમયમાં ફરી એક વખત ખૂબ સારી રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર દિલ્હીમાં શાસન આપશે। દિલ્હીના લોકોને જે મુશ્કેલીઓ પડી રહી છે, એમના શાસનમાં જે પ્રકારે એમણે ફક્ત અને ફક્ત ગરીબોને કંઈક આપીએ છીએ એવા બહાના તળે જે વિકાસને અવરોધ્યો છે, પીવાનું શુદ્ધ પાણી આજે પણ ત્યાં મળતું નથી, એ પ્રકારની પરિસ્થિતિ છે। આ આપદાઓમાંથી ચોક્કસ દિલ્હી બહાર નીકળશે અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ જે પ્રકારે આગળ વધી રહ્યો છે, એ પ્રકારે દિલ્હી પણ હવે સડસડાટ આગળ વધશે। હું અમારા માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈને વિનંતી કરીશ કે એ પણ આપણને વાત કરે। માનનીય રજનીભાઈએ જે વાત કરી, દિલ્હીની અંદર જે પ્રકારે એક જૂઠની રાજનીતિનો ખાત્મો કરી વિકાસની રાજનીતિ તરફ હવે દિલ્હી આગળ વધવાનું છે ને, છેલ્લા 10 વર્ષથી જે પ્રકારની પરિસ્થિતિમાં દિલ્હી અને દિલ્હીવાસીઓએ જે ભોગવ્યું છે, વિકાસ નામનું કોઈ ફળ એમને ચાખવા નથી મળ્યું। જ્યાં આગળ ગરીબ અને મધ્યમ વર્ગની વસ્તી રહેતી હતી ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા નહીં, એકદમ ગંદુ પાણી, ઇલેક્ટ્રિસિટી, કેટલા કેવળ ને કેવળ જૂઠની રાજનીતિના સહારે અને ખોટી બાબતોને ખૂબ સરળતાથી જૂઠ બોલી અને ભરમાવી અને 10 વર્ષ શાસન કર્યું। દિલ્હીની પ્રજાનો છુટકારો થયો છે અને દિલ્હીની પ્રજાએ કે જેના ઉપર આખા દેશની નજર હતી, આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી શાસિત જે પણ ડબલ સરકારની એન્જિનો છે એ તમામ રાજ્યોમાંથી ત્યાં આગળ દિલ્હીમાં લોકો વસે છે। એમને પોતાના પ્રદેશની અંદર પણ જોયું કે એમના પ્રદેશનો વિકાસ અને જે સેવાઓ મળતી થઈ છે, તમામે તમામ પ્રજા જે બાકીના રાજ્યોમાં વસતી ત્યાં વસતી જે પ્રજા હતી એમને બિલકુલ નિશ્ચિત બનાવી દીધું, નિશ્ચય કરી લીધો કે હવે બદલાવ અને મોદી સાહેબના